છે અને પોતાના હાથે સામગ્રી સિદ્ધ કરીને મને અરોગાવશે ત્યારે જ મારું અન્નપ્રાશન થશે. અને શ્રી મહાપ્રભુજી જ્યારે શ્રી ગિરિરાજજી પર પધાર્યા, શ્રીજી બાવા પૂર્ણ રૂપે પ્રગટ થયા, દોડ્યા અને શ્રી મહાપ્રભુજીને ભેટ્યા. શ્રી મહાપ્રભુજીએ સૌથી પ્રથમ સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને ભોગ ધરી ત્યારે શ્રીજી બાવાનું અન્નપ્રાશન થયું. પ્રભુ અરોગ્યા છે. એક તો પ્રભુનું મુખ કમળ ખીલ્યું અને બીજું ભક્તોનું હૃદય કમળ ખીલ્યું. એટલે ભક્તિ માર્ગના માર્તંડ સૂર્ય સમાન શ્રી મહાપ્રભુજી છે. શ્રી મહાપ્રભુજીએ જે રીતે ભક્તિને સમજાવી છે એ રીતે અન્ય કોઈએ નથી સમજાવી. આપણે લોકો તો માની લઈએ કે તાળીઓ વગાડીને ભજન કીર્તન ગાઈએ એટલે ભક્તિ થઈ ગઈ, સત્સંગમાં બેસીએ એટલે ભક્તિ થઈ ગઈ, યાત્રાઓ કરવા જઈએ તો ભક્તિ થઈ ગઈ. પરંતુ ભક્તિનો સાચો અર્થ આ નથી. જો ભાગવતજીમાં પણ ભગવત પ્રાપ્તિના 3 માર્ગ બતાવવામાં આવ્યા: જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. જ્ઞાન નિષ્ઠા તદા ગેયા સર્વજ્ઞો હિ યદા ભવેત, કર્મ નિષ્ઠા તદા ગેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ, ભક્તિ નિષ્ઠા તદા ગેયા યદા કૃષ્ણમ પ્રસિદ્ધતિ. વાસ્તવમાં ભક્તિનો અર્થ શું? ભક્તિનો અર્થ એ છે કે જેમાં પ્રભુની પ્રસન્નતા છે. તમે કઈ ક્રિયા કરી રહ્યા છો એનું મહત્વ નથી, પણ તમારી એ ક્રિયાથી તમારા ઠાકોરજી યદિ પ્રસન્ન થાય તો એ ભક્તિ છે. તમે 5 માળાઓ કરી એ ક્રિયા છે, પણ એ તમારા માળાઓ કરવાથી યદિ ઠાકોરજી પ્રસન્ન ન થયા તો એ કેવલ ક્રિયા છે, ભક્તિ ના થઈ. પ્રભુ પ્રસન્ન થાય એ ભક્તિ છે. જો આપણે ત્યાં ભક્તિની વ્યાખ્યા 3 મહાનુભાવોએ કરી છે: શાંડિલ્ય મુનિ, નારદજી અને વ્યાસજી. શાંડિલ્ય મુનિએ ભક્તિની વ્યાખ્યા કરી: સા પરાનુભક્તિ ઈશ્વરે, પ્રભુમાં પરમ અનુરક્તિ એનું નામ ભક્તિ. નારદજી ભક્તિ સૂત્રમાં વ્યાખ્યા બતાવે છે: સાત્વસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા યલબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી તૃપ્તો ભવતી. આ બધા ભક્તિ સૂત્ર નારદજીના છે. વ્યાસજીએ ભક્તિની વ્યાખ્યા કરી: મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સર્વતો અધિક દ્રઢ સ્નેહ ઇતિ ભક્તિ. શ્રી મહાપ્રભુજી આ વ્યાસજીની વ્યાખ્યાને સ્વીકારી છે. પ્રભુનું જ્યારે મહાત્મ્ય જ્ઞાન થાય કે આપણે જેની ઉપાસના કરી રહ્યા છીએ કોઈ સામાન્ય તત્વ નથી, કોઈ લૌકિક મનુષ્ય નથી, કોઈ પ્રાકૃત દેવ દેવી નથી, પણ એ સાક્ષાત પરબ્રહ્મ છે. એ સ્વરૂપ જ્ઞાન થાય અને પછી પૂર્ણ રૂપે આપણો દ્રઢ સ્નેહ ઠાકોરજીમાં થઈ જાય, એને ભક્તિ કહેવાય છે. કેમ કે મહાત્મ્ય જ્ઞાન વગર સ્નેહ પણ દ્રઢ ન થાય. કોઈ વ્યક્તિના ગળામાં વરમાળા પહેરાવી હોય તો કઈ પરિચય વગર ગમે તેના ગળામાં વરમાળા ન નાખી દેવાય. એનો પૂર્ણ રૂપે પરિચય થાય પછી જ વરમાળા પહેરવાનું મન થાય. સામેવાળા વ્યક્તિનું નામ શું છે, એનામાં કેવું રૂપ રહેલું છે, એના ગુણો કેવા છે, એ કેવા કાર્યો કરી રહ્યો છે, એમ પ્રભુના નામ, રૂપ, ગુણ, લીલા બધું જીવ જાણે. મહાત્મ્ય જ્ઞાન થાય ત્યારે પ્રભુના સ્વરૂપમાં જીવનો દ્રઢ સ્નેહ થાય છે. અને પ્રભુની સેવા કરવાથી સ્નેહ આપણો વધે છે, સુદૃઢ બને છે, અનન્ય બને છે, પરિપક્વ બને છે. અને એ આપણો સ્નેહ અનન્ય અને પરિપક્વ થાય ત્યારે ભક્તિ થઈ કહેવાય છે.
ભક્તિ એ કેવલ કોઈ ક્રિયા નથી. શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, શાસ્ત્રમ અવગત્ય મનોભાગ દેહી શ્રી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને જાણી, પ્રભુના મહાત્મ્યને જાણીને પ્રભુની સેવા તમે કરો તો સ્વરૂપ જ્ઞાન થશે તમને. કેમ કે જાણશો તો એને માણી શકશો, જાણ્યા વગર તમે એને માણી નહીં શકો. અને જો મહાત્મ્ય જ્ઞાન પણ કેટલું કે દાળમાં મીઠું નાખીએ એટલું. એક નવી વહુ પરણીને ઘરમાં આવી, સાસુમાએ શિખામણ આપી, બેટા જો બીજું બધું તો ઠીક, પણ આપણા ઘરમાં છે ને દાળ બધાને બહુ ભાવે છે, દાળમાં બરાબર મીઠું નાખજે. હા, દાળ બગડવી ના જોઈએ. પહેલીને લાગ્યું કે આ દાળમાં મીઠાનું બહુ મહત્વ લાગે છે, જેટલી દાળ એટલું મીઠું નાખ્યું, સ્વાદ બગડે ને. એમ જ્ઞાન પણ કેટલું હોવું જોઈએ કે જે તમને પ્રભુમાં પ્રેમ કરાવે. ભક્તિ ઉપર જ્યારે જ્ઞાન સવાર થઈ જાય ને ત્યારે જીવની બુદ્ધિમાં દોષ આવે છે, એ પછી ભક્તિ ના કરી શકે. આજે જ્ઞાન છે ભક્તિનું પોષક છે. ભક્તિને જેટલું પોષણ મળે એટલું જ્ઞાન હોવું જોઈએ. ભક્તિ ઉપર જ્ઞાન સવાર થઈ જાય તો હૃદયનો ભાવ ભક્તિ બધું તિરોહિત થઈ જાય. વૈષ્ણવ માટે તો પ્રભુનું સેવા સુખ છે ને પ્રભુનું સેવા પરિશ્રમ છે. એ જ્ઞાન મહત્વનું છે. જ્ઞાન જ્યારે સવાર થઈ ગયું ને ભક્તિ તિરોહિત થઈ જાય પછી જીવને દોષ બુદ્ધિ શરૂ થાય, બધે દોષ દેખાવા લાગે. સંસ્કૃતમાં જ્ઞાનીને દોષજ્ઞ કહે છે. કોઈ વ્યક્તિને કોઈ વસ્તુનું વધારે પડતું જ્ઞાન મળે ને પછી એનો આનંદ ક્યારે ન લઈ શકે, હંમેશા એને દોષ જ દેખાય. સારો સોની હોય, સ્વર્ણકાર હોય, એના હાથમાં તમે કોઈ સારું આભૂષણ આપશો ને એ આભૂષણનો આનંદ નહીં લઈ શકે. પેલા તો જોશે કેટલા ટચનું સોનું છે, પછી એના ઘડતરમાં ભૂલ ક્યાં ક્યાં છે પેલા ગોતશે, એનો આનંદ ના લઈ શકે. સારો આર્કિટેક્ટ કે કોન્ટ્રાક્ટર હોય ને કોઈ સારા ભવનમાં તમે લઈ જાઓ, કોઈ એક આલિશાન નકશીવાળું સુંદર ભવન હોય, એનો આનંદ નહીં લે. આના કન્સ્ટ્રક્શનમાં ફોલ્ટ ક્યાં ક્યાં છે પેલા શોધશે. એમ જ્ઞાનીના જગતમાં બધે દોષ દેખાય. જ્ઞાની કહેશે આ સંસાર કષ્ટ સાધ્ય છે, ભ્રમણાત્મક છે, માયાજાળ છે, દુષ્કર છે. ભક્ત શું કહેશે? આ બધી જ ભગવદાનંદની અભિવ્યક્તિ છે, આ બધી પ્રભુની લીલા છે. અરવિંદ મહર્ષિ એક બહુ સરસ વાત કહી, વોટ ઇઝ વર્લ્ડ? એન ઇટરનલ ચાઇલ્ડ પ્લેઇંગ એન ઇટરનલ ગેમ ઇન એન ઇટરનલ ગાર્ડન. એક શાશ્વત બાળક એક શાશ્વત ઉદ્યાનમાં જે શાશ્વત ક્રીડા કરી રહ્યો છે એ આ જગત છે. એનું કારણ ભક્ત દ્રષ્ટિ છે. ભક્ત દ્રષ્ટિથી જોશો તો બધે તમને ગુણ જ ગુણ દેખાશે, અને જ્ઞાન દ્રષ્ટિથી જોશો તો આ જગતમાં બધે દોષ દેખાશે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે જ્ઞાન જરૂરી છે, પણ એટલું કે દાળમાં જેટલું મીઠું છે, દાળનો સ્વાદ વધારે, સ્વાદ બગાડે એટલું મીઠું ના ચાલે. એમ પ્રભુમાં તમારો સ્નેહ થાય, પ્રભુનું મહાત્મ્ય સમજાય એટલું જ્ઞાન જરૂરી છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી શુદ્ધ વિલક્ષણ પુષ્ટિ ભક્તિનો માર્ગ આપણને બતાવ્યો. ભક્તિ મર્યાદામાં પણ છે ને ભક્તિ પુષ્ટિમાં પણ છે. મર્યાદામાં કોઈ પણ દેવદેવીને આરાધ્ય બનાવીને ભક્તિ કરી શકાય, અને મર્યાદા માર્ગમાં ભક્તિનું અંતિમ ફલ મોક્ષ છે. ત્યાં જે પણ જ્ઞાન કર્મકાંડ આદિ જે પણ કરવામાં આવે છે એકમાત્ર હેતુ છે કે મોક્ષની પ્રાપ્તિ. અને એટલા માટે મર્યાદા માર્ગમાં વિધિ વિધાનનું મહત્વ વધારે છે. પ્રભુમાં પ્રેમ પછી લોપ થઈ જાય, કેવલ વિધિ વિધાનમાં જ મન રહ્યા કરે.
ત્યારે પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ શું? પુષ્ટિ માર્ગમાં આપણા એક જ ઈષ્ટ ભગવાન શ્રી કૃષ્ણ. કૃષ્ણ પ્રત્યે જ અનન્ય પ્રેમ, કૃષ્ણના ચરણોનો દ્રઢ આશ્રય, કૃષ્ણના ચરણમાં સર્વસ્વ સમર્પણ, કૃષ્ણની જ સેવા, અને એ ભક્તિનું ફળ છે ભગવદ રસાનુભૂતિ. કેમ કે ભક્તિ માર્ગ એ પ્રેમ માર્ગ, અને અનન્યતા વગર પ્રેમ ન થઈ શકે. આજે મન અહીંયા ભટક્યું, કાલે ત્યાં ભટક્યું, વળી ત્રીજી જગ્યાએ મન ભટક્યું. તમે કોઈ ના નહીં થાવ અને ક્યાંય ના નહીં થાવ, કોઈ તમારો હાથ નહીં પકડે. ચર્ચની જેમ ભટકતા ભટકતા એમને આખું પૂરું થઈ જશે. ક્યાંય તમારો ચિત્ત સ્થિર નહીં થાય. શ્રી મહાપ્રભુજી કહે છે કે જેની તમે સેવા કરી રહ્યા છો, જે તમારા માથે બિરાજે છે ને, એ સામાન્ય તત્વ નથી, પરિપૂર્ણ પુરુષોત્તમ છે. આ જેટલા દેવદેવો એ બધા એમની અંગભૂત સૃષ્ટિ છે. એમના ચરણોનો આશ્રય કર્યો પછી ક્યાંય ભટકવાની જરૂર નથી, કેમ કે એમની સેવામાં બધા દેવદેવીઓ નિહિત થઈ જાય છે. એમને પ્રેમ કરશો તો એમના અપાર પ્રેમને તમે પામશો. બીજું, મર્યાદા ભક્તિ સકામ હોય. લૌકિક કર્મકાંડ આપણે કરીએ છીએ, કોઈને કોઈ લૌકિક ફલની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. સકામ ઉપાસનામાં કર્મનું મહત્વ છે, મંત્રોનું મહત્વ છે. સ્થાન શુદ્ધિ હોવી જોઈએ, દેહ શુદ્ધિ હોવી જોઈએ, મંત્ર શુદ્ધિ હોવી જોઈએ, શાપિત મંત્રોનું શાપ વિમોચન કરવું જોઈએ, ઉચ્ચાર શુદ્ધિ હોવી જોઈએ. આ બધા અંગો શુદ્ધ હોવા જોઈએ. અને એની તો ફળ ન મળે, ઘણીવાર વિપરીત ફળ ભોગવવું પડે. ભાગવતજીમાં પ્રસંગ છે, વિશ્વરૂપને જ્યારે ઇન્દ્ર એનો વધ કર્યો, પિતા તપસ્વી ત્વષ્ટાએ યજ્ઞ કર્યો. યજ્ઞનો હેતુ હતો કે ઇન્દ્રને મારનાર પુત્ર થવો. પણ પેલા બ્રાહ્મણોએ સ્વર ઊંચો લીધો, રસોઈને બદલે દીર્ઘઈ બોલાવી, તો અર્થ થયો કે ઇન્દ્રના હાથે મરનાર પુત્ર થાવો, અને વૃત્રાસુર મરાયો છે. એમ ઉચ્ચાર શુદ્ધિ. અને ઘણીવાર જો વૈષ્ણવ પણ અષ્ટાક્ષર મંત્ર બહુ અશુદ્ધ બોલે છે. હમણાં એક જગ્યાએ ગયો હતો 2 દિવસ પહેલા પધરામણીમાં, બહુ સુંદર કલાત્મક ડેકોરેશન એમાં કોતરેલું હતું, શ્રી કૃષ્ણ શરણમ મમ. બહુ અશુદ્ધ છે. મેં વૈષ્ણવને કહ્યું આજે ભૂસી નાખજો, અથવા કંઈક ટેકનિકલી એને દૂર કરી શ્રી કૃષ્ણ શરણમ મમ આ શુદ્ધ મંત્ર લખો, નહીં તો આખો અર્થનો અનર્થ થઈ જાય. શ્રી કૃષ્ણ શરણમ મમનો અર્થ શું થાય? શ્રી એટલે સ્વામીજી સહિત કૃષ્ણ, એમના ચરણ એ જ મારું આશ્રય છે. ને મમની આગળ મીંડું લગાડો તો આખો અર્થનો ઉલટો અર્થ થઈ જાય, મુખરતા દોષ લાગે. એટલે સકામ ભક્તિમાં આ બધી વસ્તુનું શુદ્ધિકરણ બહુ જરૂરી છે. ત્યારે પુષ્ટિ ભક્તિ નિષ્કામ છે. વાસ્તવમાં નિષ્કામ પણ નથી, પણ ભગવદ કામ છે. મને કંઈ જોઈએ છે એવું પણ નહીં, મને કંઈ નથી જોઈતું એવું પણ નહીં, બસ મને પ્રભુ જોઈએ છે. જ્યાં કેવલ પ્રભુની અને પ્રભુના સુખની કામના કરવામાં આવી હોય. એટલે આપણે વારંવાર જોયું, સેવા રીત પ્રીત બ્રજ જન કી જનહિત જગ પ્રગટાઈ. બ્રજ ભક્તોની પ્રીતિ છે એ સેવાની સાચી રીતિ છે. ઘણા વૈષ્ણવ પૂછતા હોય સેવાની પ્રણાલિકા અમને આપો ને સેવાની રીત શું? ત્યારે કેવું પડે કે ભાઈ પ્રીત એ જ સેવાની સાચી રીત છે, અને પ્રીત સિવાયની બધી રીતો વ્યર્થ છે. આપણે આજે 7 ઘરની પ્રણાલિકા પ્રમાણે જે ઘરના સેવકો એ પ્રણાલિકાથી સેવા કરીએ છીએ. 84,252 વૈષ્ણવ કઈ પ્રણાલિકાથી સેવા કરતા હતા? શ્રી ગુસાઈજીના 7 બાળકો પછી 7 ઘર જુદા થયા, અને આ પ્રણાલિકા વાસ્તવમાં છે શું? જુદા જુદા સ્થાનમાં જુદા જુદા બાળકોના ઘર વસ્યા.
કોઈ કાકરોલી બિરાજ્યો, કોઈ સ્વરૂપ કોટા બિરાજ્યો, કોઈ નાથદ્વારામાં બિરાજ્યા, કોઈ ગોકુલ પધાર્યા, કોઈ કામન પધાર્યા. જે બાળકો જ્યાં બિરાજ્યા, પોતાની વ્યવસ્થા, દેશકાલની પરિસ્થિતિ, ત્યાંનું વાતાવરણ, આ બધું જોઈ પ્રભુને સુખ થાય એ રીતે સેવાનો એક નિશ્ચિત ક્રમ બાંધ્યો. ઘરમાં ઉત્સવ આવ્યો, જન્મદિવસ આવ્યો, ત્યારે પ્રભુને લાડ લડાવવા માટે કોઈ વિશેષ ઉત્સવ મનાવ્યો અને એની પછી નોંધ થઈ. અને રીતે આ પ્રણાલિકાના પુસ્તકો તૈયાર થયા. વાસ્તવમાં પ્રણાલિકા એટલે આપણા આચાર્યો જે થયા, એમના હૃદયના ભાવનું પ્રગટીકરણ. પ્રણાલિકા આપણે એટલા માટે જોઈએ છીએ કે ઉત્સવમાં આપણાથી કોઈ ચૂક ન થઈ જાય, કોઈ ભૂલ ન થાય, પ્રભુની કોઈ પરિશ્રમ ન થાય. વાસ્તવમાં સેવાની રીત એ હૃદયની પ્રીત છે અને પ્રીત સિવાયની બધી રીત વેર છે. પ્રણાલિકા તો ખાલી 70-75 દિવસની હશે, બસ ખાલી મુખ્ય જે રીત છે. બાકી તો ઐચ્છિક શૃંગાર સેવાનો ક્રમ છે ઋતુ અનુસાર. જે ઋતુ છે એ પ્રમાણે ઠાકોરજીના સુખરૂપ સેવાનો ક્રમ સાચવવો જોઈએ. પ્રભુને પરિશ્રમ ન થાય, પ્રભુને સુખ થાય, એ સાચી રીત છે, એ પુષ્ટિ ભક્તિ છે. અને એટલા માટે ભક્તિ માર્ગના આચાર્ય ગોપીજનો છે, ભગવદીઓ ગાય છે, ભક્તિ શ્રી ગોકુલ તે પ્રગટી. આ ભક્તિ પ્રગટ ક્યાં થઈ અને ક્યારે પ્રગટ થઈ? પહેલે કરીએ છે વલ્લભ નંદન તબ ઓર ન સિખાઈ. ભક્તિ શ્રી ગોકુલ તે પ્રગટી, ભક્તિ શ્રી ગોકુલ તે પ્રગટી. પહેલે કરી શ્રી વલ્લભ નંદન. શ્રી વલ્લભ નંદન એટલે શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજીએ સેવા માર્ગ પ્રગટ કર્યો. અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આ સંસારમાં આસક્તિ ઉત્પન્ન કરનારા ત્રણેય પરિબળો ભોગ, રાગ, શૃંગાર, એનો સમન્વય ભગવત સુખાર્થે કરાવ્યો. સૌથી વધારે પ્રભુના સુખનો કોઈ વિચાર યદિ કર્યો હોય તો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ છે. પહેલે કરી શ્રી વલ્લભ નંદન તબ ઓર ન સિખઈ હો, તબ ઓર ન સિખઈ. ભક્તિ શ્રી ગોકુલ તે પ્રગટી, ભક્તિ શ્રી ગોકુલ તે પ્રગટી. ભક્તિ શ્રી ગોકુલ તે પ્રગટી. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય ગોકુલમાં થયું અને ત્યારે જ પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રાગટ્ય થયું. અને એ ભક્તિ રૂપી કમળને ખીલવવાનું કાર્ય શ્રી વલ્લભે કર્યું છે. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. ચારો વરણ શરણ કર આપને, ચાર્યો વરણ શરણ કર આપને. વિધ સો વાટ ગઈ શ્રી વિઠ્ઠલનાથ પ્રતાપ તેજ તે. શ્રી વિઠ્ઠલનાથ પ્રતાપ તેજ તે. તીન્યો તાપ ગઈ હો, તીન્યો તાપ ગઈ. ભક્તિ શ્રી ગોકુલ તે પ્રગટી, ભક્તિ શ્રી ગોકુલ તે પ્રગટી.
देखत ही जीव प्रेत वे, अब देखत ही जीव प्रेत वे, तिनको मांग लये। अब उधरे कहत अपने मुख, अब उधरे कहत अपने मुख, पत्री लिख पठई हो, पत्री लिख पठई, भक्ति श्री गोकुल ते प्रगटी, भक्ति श्री गोकुल ते प्रगटी। श्री वल्लभ श्री विठ्ठल गिरिधर, श्री वल्लभ श्री विठ्ठल गिरिधर, तीनों एक सही, नव प्रकार आधार नारायण, नव प्रकार आधार नारायण, घोष लोक निवही हो, घोष लोक निवही, भक्ति श्री गोकुल ते प्रगटी, भक्ति श्री गोकुल ते प्रगटी, श्री गोकुल ते प्रगटी, श्री गोकुल ते प्रगटी। ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, જેમ કમળને ખીલવવા માટે કોઈ પ્રયત્નની જરૂર ના હોય, સૂર્યનો ઉદય થાય અને કમળ ખીલે, એના માટે સૂર્યને પરિશ્રમ ન કરવો પડે, એમ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય જ ભક્તોની હૃદયરૂપી કમળની કલીને ખીલવવા માટે પૂરતું છે. શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા, દરેક દૈવી જીવોના હૃદય કમળ ખીલવા લાગ્યા, દરેક દૈવી જીવોને આનંદ થયો કે હવે મારો ઉદ્ધાર થશે. અનેક જન્મ જન્માંતર ભૂતલ પર ભટકતા રહ્યા, હવે અમારો ઉદ્ધાર નિશ્ચિત છે. શ્રાવણ સુદ 11 ગોકુલમાં સાક્ષાત ગોકુલ ચંદ્રમાજી સ્વરૂપે ઠાકોરજી પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્ર આપી જીવોને શરણમાં લેવાની આજ્ઞા કરી. આપે કહ્યું, જે જીવને આપ બ્રહ્મ સંબંધ કરાવશો, હે શ્રી વલ્લભ, હું એ જીવને અંગીકાર કરીશ, એમનો હાથ ક્યારેય નહીં છોડું. જ્યારથી ઠાકોરજી આજ્ઞા કરી ત્યારથી ભક્તોના હૃદય કમળમાંનો ખીલવા લાગ્યા. પહેલું કમળ ખીલ્યું છે દામોદરદાસ હરસાણીજીનું, એમને એમના જ પ્રતિનિધિ રૂપ આજ સુધી એ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ શ્રી વલ્લભની કૃપાથી અનેક દૈવી જીવોના હૃદયના કમળ ખીલી રહ્યા છે અને પ્રભુના સાનુભાવ થઈ રહ્યા છે. અષ્ટસખાની વાર્તા તમે જુઓ, છે તો લીલાના જીવો ને. અષ્ટસખા દિવસની ને રાત્રે લીલામાં સખા સ્વરૂપે પણ છે, સખી સ્વરૂપ પણ છે. એમણે પ્રભુની લીલાના દર્શન પણ કર્યા છે, લીલાનો અનુભવ પણ છે.
જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ એમણે ના થયો, હૃદયમાં ભક્તિનું કમળ હતું તો ખરા, પણ ખીલ્યું નહીં. જ્યારે શ્રી મહાપ્રભુજીને, જ્યારે શ્રી ગુસાઈજી એમને મળ્યા, પછી એ ભક્તિ પરિપક્વ થઈ. સુરદાસજીને મહાપ્રભુજી આજ્ઞા કરી, સુરદાસજી કશું ગાઓ. અને ત્યારે દીનતાનું પદ ગાયું, હું પતિતન કો ટીકો, હું પતિતન કો નાયક. પતિત એટલે અધમ. હું તો આ બધા અધમ જેટલા પણ જગતમાં જીવો છે ને, એ બધાનો ટીકો. એટલે ટીકો ક્યાં પહેરાય? માથા પર. એટલે હું તો બધાનો શિરમોર છું. હું પતિતન કો નાયક. આ બધા જ પતિતોમાં સૌથી મોટો હું પતિ છું. પોતાના દોષો ગયા સુરદાસજીએ. દીનતાશ્રયના અનેક પદો ગયા. પણ લીલાનું જ્ઞાન ત્યારે થયું કે જ્યારે શ્રી મહાપ્રભુજી એમને બ્રહ્મ સંબંધ કરાવ્યો. શ્રી વલ્લભની કૃપાથી એ ભગવદ લીલા સાથે એમનો સંબંધ થયો. ત્યારે જ હૃદયરૂપી ભક્તિનું કમળ ખીલ્યું અને પ્રભુની સર્વ લીલાઓનો અનુભવ એમને થવા લાગ્યો. અને પછી સુરદાસજીએ લીલાના પદો ગાયા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, સોર હે કે કહા ઘિઘિયાત હે, કશું ભગવત લીલા કો વર્ણન કરો. શ્રી મહાપ્રભુજી 10 સ્કંદની અનુક્રમણિકા સંભળાવીને સમગ્ર 10 સ્કંદની લીલા સુરદાસજીના હૃદયમાં પ્રગટ થઈ ગઈ છે. ભગવદીઓ ગાય છે, જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે, श्रृंगार शास्त्र सब रोते. श्री महाप्रभुजी जो प्रकट न थया होत तो षड शास्त्रों बधा ज रड़ी रह्या होत. क्या कलियुगना बुद्धिजीवीओ पोतपोतानी मति अनुसार अमारा जुदा जुदा अर्थघटनो करी रह्या छे. कोई भगवत लीलानुं वर्णन करतो ज नथी. શાસ્ત્રોના જ્યારે ખોટા અર્થઘટન થાય ને તો શાસ્ત્રો પણ દુઃખી થઈ જાય. ગોપાલદાસજી કહે છે ને, ગ્રંથો સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત. કલયુગમાં વિદ્વાનોએ ગ્રંથોના શુષ્ક અર્થો કર્યા હતા, પણ શ્રી મહાપ્રભુજીએ બધા જ ગ્રંથોમાં ભગવદ લીલા રસ ભરી દીધો અને બધા જ ગ્રંથોને રસરૂપ કહ્યા. રસ શાસ્ત્ર પ્રમાણે શુદ્ધ ભગવદ લીલાનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું. જે ગ્રંથો શુષ્ક હતા, નિરસ હતા, એના પે સરસ કર્યા. અનેક આચાર્યોની જ્ઞાનપરક ટીકાઓ તમે જુઓ અને શ્રી મહાપ્રભુજીની કૃષ્ણ પરક, ભક્તિ પરક ટીકાઓ તમે જુઓ. અને ગ્રંથો રસરૂપ ક્યારે થાય? જ્યારે એમાં કેવલ જ્ઞાન ન હોય, જ્ઞાનની સાથે ભાવ પણ જેની અંદર પ્રગટ થાય, જેની અંદર સ્નેહ પણ ભરેલો હોય, જેમાં કેવલ રીઝન ન હોય પણ જેમાં ઇમોશન હોય. જ્યાં કેવલ જ્ઞાન માર્ગ છે, ભક્તિ નથી, ત્યાં કેવલ તાર્કિક દ્રષ્ટિ છે. લોકો કારણો શોધતા ફરે. આનું કારણ શું? પેલાનું કારણ શું? આ વીજળી ચમકી રહી છે એનું કારણ શું? આ વરસાદ પડી રહ્યો છે એનું કારણ શું? કોઈ ઉપરથી નળ તો ચાલુ નહીં કર્યો હોય. આ જ્ઞાન દ્રષ્ટિ તાર્કિક છે. ચારે બાજુ લોકો કારણો શોધા કરે. હા, ધર્મની સાથે વૈજ્ઞાનિક કારણો ચોક્કસ જોડાયેલા છે, એમાં બે મત નથી. વિજ્ઞાન એ ધર્મનો એક અંગ છે. ઘણા લોકો કહેતા વિજ્ઞાન એ જ ધર્મ છે. વિજ્ઞાન એ જ ધર્મ ના હોય. આ વિજ્ઞાન આપણા વેદમાંથી પ્રગટ થયું છે. વિજ્ઞાન પ્રગતિશીલ રહ્યું છે. વિજ્ઞાનના સિદ્ધાંતો બદલાતા રહ્યા છે.
એક વૈજ્ઞાનિકે બીજાના સિદ્ધાંતને તોડ્યા છે, જ્યારે ધર્મના સિદ્ધાંતો શાશ્વત છે. એટલે દરેક ધાર્મિક પ્રણાલીઓમાં વિજ્ઞાનનો સિક્કો લગાડવાની જરૂર નથી. ધર્મને કેવલ જ્ઞાનની દ્રષ્ટિથી નહીં, આજે ધર્મને ભાવની દ્રષ્ટિથી પણ જોવું પડશે. તો જ જીવનમાં સરસતા આવશે, તો જ તમે તમારા ધર્મને માણી શકશો. ખાલી જ્ઞાનની દ્રષ્ટિથી જોશો ને તો તર્ક બુદ્ધિ આવશે, અને સ્નેહથી જોશો તો રસાત્મકતા આવશે. ખાલી કારણો ન શોધાય. ભક્તિ માર્ગમાં ભાવ અને લાગણીની પ્રધાનતા છે. દાખલા તરીકે તમે આરતી કરો છો તો કેમ કરો છો? વૈજ્ઞાનિક કારણ ગમે તે હોય, પણ ભાવ દ્રષ્ટિથી જો તો આરતી આપણા હૃદયનો તાપ ક્લેશ છે, ભાવની આરતી છે. ત્યાં રીઝન નથી, ત્યાં ઇમોશન છે. કારણ નથી, ત્યાં ભાવ છે. આપણે ઠાકોરજીના સુંદર શૃંગાર કરીએ, પ્રભુને સામગ્રી રોગાવીએ, ભાવથી સુંદર મનોરથો કરીએ, સજાવટ કરીએ, પ્રભુને લાડ લડાવીએ, એની પાછળ કારણ ન હોય. હું ઠાકોરજીની સેવા કરું છું એનું આ કારણ છે એવું ન હોય. હું ઠાકોરજીને લાડ લડાવું છું કારણ કે મને પ્રભુ પ્રત્યે ભાવ છે, અને ભાવથી સ્નેહ પ્રગટ થાય. અને એટલા માટે તો ભગવદીઓ ઠાકોરજીને વિનંતી કરીને ભાવનું દાન માગે છે. જ્ઞાનની દ્રષ્ટિથી આખો દિવસ વિચારશો ને તો મન તમારું ચકડોળે ચડ્યા કરશે. ઘણા લોકો કહે ને બસ મારું મગજ સવારથી ગોળ ગોળ ફરે છે. ભગવાન એ બુદ્ધિનો વિષય નથી. પ્રભુને મનથી માણો તમે, તો એનો અનુભવ કરી શકો. મન અને બુદ્ધિને કંઈ લેવા દેવા નથી. બુદ્ધિનો વિષય છે હંમેશા તર્ક વિતર્કો કરવાનો, અને મનનો વિષય છે સ્વીકારવાનો. મન હંમેશા સ્વીકાર કરે, તર્ક વિતર્ક ના કરે, અને બુદ્ધિ તર્ક વિતર્ક, આ કેમ હશે, પેલું કેમ હશે. ભક્તિ માર્ગમાં ભાવ અને લાગણીની પ્રધાનતા છે. એટલે ભગવદીઓ ભાવનું દાન માગે છે. ઠાકોરજીની સેવા કરો છો, સ્મરણ કરો છો, સત્સંગ કરો છો, આ બધામાં વૈજ્ઞાનિક કારણો ન શોધાય. ભાવનાઓ શોધો. મારી અંદર કયો ભાવ જાગે,